જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ભગવદ્ ગીતાના આ શ્લોકો પર આપણે વિચાર કરી રહ્યા છીએ. યુક્ત હાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખા. હા, આ યુક્ત આહાર વિહાર અને યુક્ત ચેષ્ટા, મજાક મસ્કરી, યુક્ત કર્મ, એના ઉપર આપણે વિચાર કરીએ છીએ. ગીતા એટલું જ નહીં, પણ ગીતા કહે છે દોડી દોડીને થાકી જઈશ, એટલું ના દોડ કે પછી ઊભો જ ના થઈ શકે. આપણી ઇન્દ્રિયો બાળક જેવી છે, જેટલું વધારે કામ લઈશું તેટલી વધુ થાકી જશે. 60-70 પછી પગ અટકે, ગોઠણની સર્જરી કરાવવી પડે, કમરના મણકા ઘસાય, બેસાય નહીં, થાક લાગે. લગભગ 99% શરીરનો આધાર પગ ઉપર, પગનો આધાર કમર ઉપર. બહુ બેસી રહેવાથી, વધુ પડતું ચાલ કરવાથી અને વધુ પડતી આંખોની રોશની ક્યારે રિસાય છે? જ્યારે વધુ પડતું મોબાઈલ જોવાથી, વધુ પડતું વજન ઉચકવાથી હાથના સ્નાયુઓ પણ ખેંચાય, લિગામેન્ટ ટેર થઈ જાય. હા, ઇયરફોનના કિરણો કાનમાં સતત પડવાથી સાંભળવાની શક્તિ ખલાસ થઈ જાય. કોઈ પણ ઇન્દ્રિય વધુ પડતી વાપરવાથી ક્ષીણ થતી જાય. 40મું વર્ષ ચાલીસ એટલે દોડીશ નહીં. પછી વન પ્રવેશ આવે. કૃષ્ણે બંસી ક્યાં બજાવી? વૃંદાવનમાં, જંગલમાં નહીં. જંગલ અને વનમાં ઘણો ફરક છે. જંગલને વન બનાવવા માટે મહેનત કરવી પડે. વનમાં હિંસક પશુઓ હોય, પણ જંગલને સાફ સુથરું કરીએ તો એ વન બની જાય. વનમાં હિંસક પશુઓ આવી જ ના શકે, કારણ કે માલિકની રખવાળી હોય અને સતત એની ઉપર વોચ થતી હોય. વનમાં વૃક્ષો પર પક્ષીઓના કલરવ હોય, ભ્રમરાઓના ગુંજન હોય. ભમરાઓ ગુનગુન ગુનગુન ગુંજન કરતા જ હોય હરેક ફૂલો પર. કોયલો ગાન ગાતી હોય, ખુશનુમા વાતાવરણ હોય. ત્યાં ઝૂલા ઝૂલતા પક્ષીઓ દેખાય. વૃક્ષ ઉપરની મોટી મોટી ડાળીઓ ઝૂલા જેવી દેખાય. સવારના પહોરમાં ઝાકળ પડી હોય અને ફૂલો ખીલી ઉઠ્યા હોય, એની ઉપર કુમળો કુમળો સૂર્યનારાયણનો પ્રકાશ પડતો હોય. એ પ્રકાશ જ્યારે ગરમીમાં પલટાઈ જાય ત્યારે કળી લાગેલી હોય એ ફૂલ બનીને ખીલી ઉઠે. વનમાં મીઠી મીઠી ખુશ્બુ હોય. બસ આ પ્રકૃતિ એટલે પ્રભુની કૃતિ. આપણામાં પણ પ્રભુએ આવી પ્રકૃતિ મૂકી છે, જેને આપણે ખીલાવવાની છે. એ ખીલવી જોઈએ. આપણામાં 51થી 58માં વર્ષે વનની શરૂઆત થવી જોઈએ. જુઓ, શબ્દ કેવા સરસ આવે છે: 51, 52, 53, 54, 55, 56, 57, 58. બસ એટલે 51થી 58 સુધીના વર્ષો વનની શરૂઆત કહેવાય, કે જેમાં મીઠા મીઠા ટહુકા નથી સંભળાતા. તો જંગલના પશુ જેવો ઘુરઘુરાટ વાઘનો હોય તેવો આપણા વનમાં સંભળાય છે. માણસ બગડવાની શરૂઆત થાય છે 51મા વર્ષથી, કારણ કે 51 વર્ષ પછી તો સતત એને કામ હોય, બાળકોને મોટા કરવાના હોય, ખર્ચા કાઢવાનો હોય, ધંધા વિકસાવવાના હોય, દીકરો મોટો થયો તેનું જોવાનું હોય, કોલેજોના ફી, કપડાં, ચોપડા, ચારે બાજુ એટલી બધી જવાબદારી હોય કે નવરો જ ન પડતો હોય. પછી ભાઈ હોય કે બહેન હોય, મમ્મી પપ્પા બંને, પણ 51મા વર્ષથી બાળકોએ પોતપોતાની જવાબદારી સંભાળી લીધી હોય, રિઝલ્ટો સારા આવતા હોય એટલે થોડી શાંતિ હોય મનને. પણ 51થી માણસ બગડવાની શરૂઆત થઈ જાય, કારણ કે હું રહી ગયો, હું રહી ગઈ ભોગવવામાં. તેથી વાઘ જેવો ઘુર્રાટ, સિંહ જેવી ગુસ્સાની ત્રાડ, ઘરમાં બધા ડરે, શિયાળ જેવી લૂંચાઈ, કૂતરા જેવો સ્વભાવ, વાંદરા જેવો કૂદકો, ટોંટ મારવા જેવો, કીડી જેવો ચટકો, હા, હાથી જેવો ખોરાક, કાગડા જેવું વિનાકારણ કાઉં કાઉં કરતું જીવન. આ જીવન બગીચો છે. જો પશુ જેવો સ્વભાવ હશે તો વનને બદલે જંગલ બનતા વાર નહીં લાગે. આમે જંગલ જેવું જ જીવન હશે. આ બધું જો આ બધા પશુઓ જંગલમાં હોય, વનમાં ન હોય, પણ આપણે તો જીવનના વનની શરૂઆત થાય
તો પણ ન સ્વભાવ બદલાય, ન પ્રકૃતિ બદલાય, ન વિચારો બદલાય, કશું જ ના બદલાય. વાંદરા જેવો કૂદકો ના બદલાય. વાતમાં ટોંટ મારતા હોઈએ, લોકોને ચટકા ભરતા હોઈએ કીડીની જેમ. આ બધા દૂષણો આપણામાં વનમાં આવવા જોઈને બદલે જંગલના દૂષણો 51થી શરૂ થાય.